નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા જે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે દર વખતે વારંવાર પૂછાતા હોય છે. તો આ ક્વેશ્ચન તમારે જરૂર નોટ કરી લેવા જોઈએ, કેમ કે આ MGVCL, PGVCL, UGVCL, જેટકો બધી એક્ઝામમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને તમને હું મૌખિકમાં ટેસ્ટ આપું. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, ડીસી જનરેટરમાં વેવ વાઇન્ડિંગનો ગુણધર્મ શું છે? ડીસી જનરેટરમાં વેવ વાઇન્ડિંગનો ગુણધર્મ, જો મિત્રોમાં ગુણધર્મની વાત કરી છે તો ગુણધર્મ શું છે? તો લો કરંટ, હાઈ વોલ્ટેજ. ઓકે, ત્યારબાદ ઓપ્શન બી છે હાઈ કરંટ, લો વોલ્ટેજ. ઓપ્શન સી છે ઓછો કરંટ, ઓછો વોલ્ટેજ. અને ઓપ્શન ડી છે હાઈ કરંટ, હાઈ વોલ્ટેજ. તો આમાંથી સાચો જવાબ આવશે હાઈ કરંટ, હાઈ વોલ્ટેજ. ઓપ્શન નંબર ડી, હાઈ કરંટ, હાઈ વોલ્ટેજ. મિત્રો વિડીયો ધ્યાનથી જોઈજો, કેમ કે આ પ્રશ્ન એવા છે જે વારંવાર તમારી એક્ઝામમાં પૂછાતા હોય છે. ઓકે, તો ડીસી જનરેટરનો વેવ વાઇન્ડિંગ ગુણધર્મ છે હાઈ કરંટ, હાઈ વોલ્ટેજ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્રાસ એ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? બ્રાસ એ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? તો ઓપ્શન એ છે કોપર એન્ડ લેડ. ઓપ્શન બી છે કોપર એન્ડ ઝિંક. ઓપ્શન સી છે કોપર એન્ડ જસત. ઓપ્શન ડી છે જસદ એન્ડ લેડ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, કોપર એન્ડ જસદ. કોપર એન્ડ જસદ છે જે બ્રાસ એ ધાતુનું મિશ્રણ છે. ઓકે, કોપર અને જસદ બ્રાસ ધાતુનું મિશ્રણ છે. ધ્યાનથી મિત્રો તમે વિડીયો જોજો, કેમ કે આ પ્રશ્ન એવા છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, HRCનું ફ્યુઝ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે? HRCનું ફ્યુઝ ખાલી જગ્યા રક્ષણ આપે છે. તો એનો ઓપ્શન છે ઓવરલોડ. ઓપ્શન બી છે શોર્ટ સર્કિટ. ઓપ્શન સી છે રિવર્સ કરંટ. ઓપ્શન ડી છે ઓપન સર્કિટ. ઓકે, HRCનું ફ્યુઝ, મિત્રો ધ્યાનથી તમે ક્વેશ્ચન જોજો. HRCનું ફ્યુઝ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે. તો એનો સાચો જવાબ આવશે ઓવરલોડ. ઓવરલોડ છે HRCની ફ્યુઝમાં ઓવરલોડનું સામે રક્ષણ આપે છે. જે ઓવરલોડ હોય તેની સામે રક્ષણ આપે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાના ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં નીચેનામાંથી પૈકી કયું રક્ષણાત્મક સાધન હોતું નથી? મિત્રો ધ્યાનથી જોજો તમે ક્વેશ્ચન, ફરીવાર હું બોલીશ. નાના ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં નીચેના પૈકી કયું રક્ષણાત્મક સાધન હોતું નથી? તો એના ઓપ્શન છે ઓવર કરંટ પ્રોટેક્શન. ઓપ્શન બી છે ઓવરફ્લેક્સિંગ પ્રોટેક્શન. ઓપ્શન ડી છે ઉપરોક્ત તમામ. અને ઓપ્શન ડી છે બુકલોચ રિલે. તો આનો સાચો જવાબ આવશે ઓવર કરંટ પ્રોટેક્શન. ઓપ્શન નંબર એ. મિત્રો તમે ધ્યાનથી જોજો વિડીયો. નાના ડિસ્ટ્રીબ્યુશનમાં ટ્રાન્સફોર્મરમાં નીચેમાંથી કયું રક્ષણાત્મક સાધન હોતું નથી? આમાં એવું કહે છે હોતું નથી. ઓકે, તો એનો સાચો જવાબ આવશે ઓવર કરંટ પ્રોટેક્શન, જે હોતું નથી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધુમાડાથી રક્ષણ માટે કયું પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ PPF વપરાય છે? ધુમાડાની રક્ષણ માટે કયું પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, શોર્ટમાં PPE વપરાય છે? તો આનો સાચો જવાબ આવશે કાનનું માસ્ક. ઓકે, તમે જોઈ શકો છો કાનનું માસ્ક આવશે, જે ધુમાડાને રક્ષણ માટે વપરાય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ કયા થાય છે? બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ ક્યાં થાય છે? તો પાવર વાઇન્ડિંગ, અંડરગ્રાઉન્ડ કેબલ. ઓપ્શન ડી છે કન્ડ્યુટ વાયરિંગ. ઓપ્શન ડી છે HO લાઇન. જો મિત્રો ધ્યાનથી તમે ક્વેશ્ચન જોજો. પહેલાં બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ ક્યાં થાય છે? બ્રિટાનિયા જોઈન્ટનો આપણે વાત કરીએ છીએ, તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, કોન્ડ્યુટ વાયરિંગ. ઓકે, ત્યાં બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક અને એનર્જીનો કોમર્શિયલ યુનિટ કયો છે? ઇલેક્ટ્રિક અને
એનર્જીનો કોમર્શિયલ યુનિટ કયો છે? તમે ક્વેશ્ચન ધ્યાનથી જોજો, યુનિટની આમાં વાત કરી છે. તો ઓપ્શન નંબર એ છે વોટ અવર, ઓપ્શન બી છે કિલો વોટ અવર, ઓપ્શન સી છે વોલ્ટ એમ્પિયર, ઓપ્શન ડી છે કિલો વોલ્ટ એમ્પિયર. તો આનો સાચો જવાબ આવશે વોલ્ટ એમ્પિયર. વોલ્ટ એમ્પિયર છે જે એનર્જી કોમર્શિયલનો યુનિટ છે, વોલ્ટ એમ્પિયર. ઓકે, વોલ્ટ એમ્પિયર છે જે એનર્જી કોમર્શિયલનો યુનિટ છે. ધ્યાનથી જોજો, એમ્પિયરની આમાં વાત કરી છે. ઓકે, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઈએમએફનો કારણે શું શક્ય બને છે? ઈએમએફના કારણે શું શક્ય બને છે તે આજે આપણે જાણીશું. તો ઓપ્શન નંબર એ છે ઇલેક્ટ્રોનિક્સ ગતિમાં આવે છે, ઓપ્શન નંબર બી કંડક્ટર પ્રોપર્ટી બદલે છે, ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોન્સને બહાર જતા રોકે છે, ઓપ્શન નંબર ડી ઓએમએસની ઇલેક્ટ્રોન્સને અહવાક કરે છે. ઓકે, તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઓએમએસ, ઇલેક્ટ્રિકથી ઇલેક્ટ્રોન્સને અહવાક કરે છે. ઈએમએફના કારણે શું શક્ય બને છે? એટલે કે ઓએમએસની ઇલેક્ટ્રોન્સને અહવાક કરે છે, ઓપ્શન નંબર ડી. ધ્યાનથી વિડીયો જોજો તમે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનો લોસીસ થતા નથી? જે ટ્રાન્સફોર્મર હોય છે એમાં કયા પ્રકારના લોસીસ થતા નથી? તો ઓપ્શન નંબર એ છે આયર્ન લોસ, ઓપ્શન બી છે કોપર લોસ, ઓપ્શન ડી છે ફ્રિક્શન લોસ, ઓપ્શન ડી છે મેગ્નેટિક લોસ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કોપર લોસ. મિત્રો વિડીયો તમે ધ્યાનથી જોજો, ઓપ્શન નંબર બી છે તેનો સાચો જવાબ છે કોપર લોસ, જે ટ્રાન્સફોર્મરમાં લોસીસ થતા નથી. ઓકે, ઓપ્શન નંબર બી, કોપર લોસ, જે ટ્રાન્સફોર્મરમાં પ્રકારના લોસીસ થતા નથી, ઓપ્શન નંબર બી. વારંવાર હું એટલા માટે રિપીટ કરું છું કે તમને સરખું યાદ રહે, તમારા માઇન્ડસેટમાં સરખું ફિટ થઈ જાય, તમે વારા ઘડીએ ભૂલી ન જાવ, એટલા માટે વારા ઘડીએ હું રિપીટ કરું છું. ઓકે, ત્યારબાદ છે આપણો ક્વેશ્ચન ઇન્સ્યુલેટેડ વાયરનો ઉપયોગ કયા ન કરવો જોઈએ? જે ઇન્સ્યુલેટેડ વાયર હોય છે એનો ઉપયોગ આપણે ક્યાં ના કરવો જોઈએ? ઓકે, ના કરવો જોઈએ. મિત્રો ક્વેશ્ચન પર તમારે ધ્યાનથી જોવાનું છે, કેમ કે એક્ઝામમાં આપણને આવી રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો આપણે જલ્દબાજીમાં આપણે ખોટો જવાબ દઈ દઈએ છીએ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પાણીમાં. પાણીમાં આપણે ઇન્સ્યુલેટરનો વાયરનો ઉપયોગ ના કરવો જોઈએ. ઓકે, જો પહેલો ઓપ્શન છે ભેજવાળા વાતાવરણમાં, તો ત્યાં તો ઉપયોગ થાય છે. અત્યારે ઓપ્શન નંબર ડી છે ગરમ વસ્તુમાં એટલે પકડવા, ઓપ્શન નંબર સી છે ઠંડી વસ્તુ પકડવા, ઓપ્શન બીનો સાચો જવાબ છે પાણીમાં ઇન્સ્યુલેટ વાયરનો ઉપયોગ ના કરવો જોઈએ. પાણીમાં ઉપયોગ આપણે કરવાનો નથી, બરાબર. આ તમારે મેન યાદ રાખવાનું, ઇન્સ્યુલેટેડ ઓકે વાયર, તેનો ઉપયોગ પાણીમાં થતો નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે